હેલો એવરીવન, તો હું ઇન્ડિયા આવી ગઈ છું અને હવે રીલ શૂટ કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે. તો આજે લેફ્ટ ઓવર પાઉંમાંથી શું રેસીપી બનશે એ હું તમારી જોડે શેર કરીશ. એના માટે આવી રીતે કેપ્સિકમની સ્લાઇસમાં 1 ચમચી બટર લઈને પેનમાં સોતે કરી દેવાનું છે. એની અંદર મેં ક્રિસ્પી ચીલી ગાર્લિક એડ કર્યું છે. પછી એ થઈ જાય એટલે એ જ પેનમાં થોડું ઓઇલ લઈને આપણે ઓનિયનને કેરેમલાઇઝ કરવાની છે. આવી પતલી પતલી સ્લાઇસ કટ કરી દેવાની છે. પછી એ બી થઈ જાય એટલે એને સાઈડમાં લઈ લેવાની છે. પછી આપણે જે લેફ્ટ ઓવર બન હતા એને આવી રીતે સ્કૂપ આઉટ કરી દેવાના છે, જેથી એની અંદર બધા વેજીટેબલ્સ અને સોસીસ એડ કરી એ સરસ સેટ થઈ જાય. બધા જ એને સ્કૂપ કરીને આવી રીતે રેડી કરી દેવાના છે. પછી એની અંદર બધા સોસીસ એડ કરવાના છે. સૌથી પહેલાં મેં પિઝા પાસ્તા સોસ એડ કર્યો છે. એનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે અને તમારે કેચઅપ પણ એડ કરવાની જરૂર નહીં પડે. આ રેસીપી એવી છે કે નાના બાળકોથી લઈને મોટાઓને બધાને ખૂબ જ ભાવશે. તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને. પછી એની અંદર મેં વિબાનું ચીઝી સ્પ્રેડ એડ કર્યું છે ગાર્લિક ફ્લેવરનું. એનાથી પણ ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને જો તમારે એડ ના કરવું હોય તો નોર્મલ ચીઝ પણ તમે એડ કરી શકો છો. પછી બધું સરસ આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને સ્પ્રેડ કરી દેવાનું છે. પછી એની અંદર આપણે જે કેપ્સિકમ બનાવ્યા હતા, સોતે કર્યા હતા, એ એની અંદર એડ કરી દેવાના છે. એ જે સ્કૂપ આઉટ કર્યું હતું આપણે એની અંદર આવી રીતે સરસ એને ગોઠવી દેવાના છે. પછી આપણે કેરેમલાઇઝ અનિયન બનાવી હતી એ અંદર એડ કરી દેવાની છે. અને એની સાથે તમે કેબેજ પણ એડ કરી શકો છો અને મનગમતા કોઈ બી વેજીસ એડ કરી શકો છો. અને થોડા મેં સ્વીટ કોર્ન પણ એડ કર્યા છે, એનાથી પણ સરસ ફ્લેવર આવશે. પછી ફરીથી મેં ક્રિસ્પી ચીલી ગાર્લિક અહીંયા એડ કર્યું છે. એની ફ્લેવર મને બહુ જ ભાવે છે એટલે મેં અહીંયા પણ એને એડ કર્યું છે. પછી એની ઉપર આપણે ચીઝની સ્લાઇસ મૂકવાની છે. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધેલું છે. આપણે ગ્રીલ કરીશું એટલે અંદર સરસ મેલ્ટ થઈ જશે. પછી ઉપરથી ઓરેગાનો પેપ્રિકા સ્પ્રિંકલ કરી દેવાનું છે. બધું સરસ રીતે સેટ થઈ જાય એટલે આવી રીતે બંને આપણે બંધ કરી દેવાના છે. અને ઉપરથી આવી રીતે બટર સ્પ્રેડ કરીને ગ્રીલ કરવા મૂકી દેવાના છે. ગ્રીલ તમે બધા એકસાથે જ આવી રીતે મૂકી દેશો એટલે સરસ ગ્રીલ થઈ જશે. અને ઉપરથી પણ ફરીથી થોડું બટર સ્પ્રેડ કરી દેવાનું છે. અને લગભગ 3 મિનિટ જેવું કરશો એટલે સરસ ગ્રીલ થઈ જશે અને રેડી થઈ ગયા છે આપણા લેફ્ટ ઓવર બનના મસાલા બન. તો બહુ જ સરસ બન્યા.